ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આયોજિત ઐતિહાસિક શિવ મહાપુરાણ કથામાં ભક્તોનો ધોળાપુર જોવા મળ્યો હતો। ત્યાં સેવા કરનારાઓએ પણ પોતાના સેવા યજ્ઞથી લાખો ભક્તોના દિલ જીતી લીધા હતા। લિંબાયતના 6 ગ્રુપ મળી એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જે ગ્રુપને ફ્રી ચાય સમિતિ તરીકે સેવા આપી હતી। આ સમિતિ દ્વારા તમામ ભક્તો માટે અહીં સતત 24 કલાક ચાની સેવા પૂરી પાડવામાં આવી હતી, જે ભક્તોમાં ચર્ચાનો વિષય રહ્યો હતો। રોજ લાખો ભક્તોએ આ સેવાનો લાભ લીધો હતો। એટલું જ નહીં પણ ખુદ કથા વ્યાસપીઠથી પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા પણ ચા અને ચાની સેવા આપનાર ગ્રુપની સરાહના કરવામાં આવી હતી। સુરતમાં શિવ મહાપુરાણનો સૌથી મોટામાં મોટા જો પ્રોગ્રામ થયો છે તે આ ખરવાસા ગ્રાઉન્ડ પર, અને આજે 6થો દિવસ છે। અને 6થા દિવસે જ્યાં કન્ટિન્યુ પહેલા દિવસથી લઈને ચાનો જે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જે અહીંના આયોજકો છે કે પહેલા દિવસથી કન્ટિન્યુ 24 કલાક ચા ફ્રીમાં, અને આપણે અહીં આયોજકોને મળીશું વાત કરીશું। જી, તમારું નામ? વિનોદભાઈ રમેશભાઈ સોનાર। વિનોદભાઈ, કયા પ્રમાણેનું આયોજન હતું? આયોજન અમારું ફ્રી ચાનો કેમ્પ રાખવાનો હતો ને અમારો બહુ સફળપૂર્વક થયું। બહુ અમને આનંદ થાય છે ને બાબાએ નામ પણ કાઢ્યું અમારું ચાયનું કે બહુ સરસ કામ કર્યું। ભાઈ, બાબાએ એટલે પ્રદીપજી મિશ્રાજી છે એ વ્યાસપીઠ ઉપરથી આ ચાનું નામ કાઢવામાં આવેલું છે કે ભાઈ ખરેખર અહીંયાની ચા એકદમ ખૂબ સારી હતી અને બધાને એકદમ સ્વાદ બહુ ગમેલો છે, એટલે આ મેસેજ છે તે બાબા પોતે બોલેલા છે। જી ગ્રુપના અન્ય સભ્યની સાથે આપણે વાત કરીશું। જી, આપકા નામ? मेरा नाम ओम प्रकाश बेरुला जोशी, मैं गुजरकोट ब्राह्मण समाज से बिलोंग करता हूँ और हम यहाँ पे जो मेन सभी सदस्य हैं, मतलब यहाँ जितने भी खड़े सभी मेन सदस्य हैं। आप सभी को सवाल करते हो कि ये बोलो वो बोलो, मैं आपसे पूछता हूँ आपको हमारी चाय कैसे लगी? भाई, चाय तो हमको एकदम 1 नंबर लगी, क्योंकि मैं तो पहले दिन से चाय पी रहा हूँ यहाँ पे, और मैंने वो तपेले देखे, इतने बड़े बड़े तपेले मैंने आज तक नहीं देखे। अजी, मैं पूछना चाहता हूँ कि यहाँ पे कितने ग्रुप थे टोटल? हमारे यहाँ पे 6 से 7 ग्रुप हैं जो सेवा दे रहे हैं। आप देख सकते हो सामने के साइड में भी है, इधर भी है, और डेली में हम लोग 8 से 10 लाख लोगों को चाय पिला रहे हैं। संडे के दिन 15 तक का भी आंकड़ा जाता है, और आज तो अनलिमिटेड है। आप देखते हो बाहर है, हमारा धंधा फुल तेजी में है। शिव जी की कृपा है, अन्न का भंडार भरा है, दूध चाय लगातार चल रही है। हम सोच रहे हैं अब बंद करें, लेकिन हमारी ग्राहकी बढ़ती जा रही है। देखिए आप सामने रौनक कितनी है, तो यही हमारी कमाई है। शिव बाबा का आशीर्वाद है, माँ अन्नपूर्णा का आशीर्वाद है, चल रहा है। चाय बनाने वाले भाई साहब कहाँ गए? हाँ, चाय बनाने वाले हमारे भाई साहब जो है, चाय बनाने वाले महाराज, ये हमारे मित्र है। नमस्कार दादा, આપણે જે ચા બનાવવાના છે ને તે બરોડાથી આવેલા છે સ્પેશિયલ, અને આપણે એમની સાથે વાત કરીશું। જી, આપકા નામ? रवि आत्मा चंदन है। कहाँ से आए हो? बड़ौर से। कैसा लगा यहाँ पे आके चाय? अच्छा लगा, अच्छा लगा। क्या बोले थे आप? बोले वो क्या? पहले भी आयोजन किया है, पहले भी आयोजन किया मैंने, मतलब जितनी भी जगह हाँ सब जगह पे आयोजन में करता हूँ चाय के। और क्या बोलना चाहते हो लोगों को संदेश मैं यही देना चाहता हूँ कि आप जब यहाँ से चाय पी के जाए, अगर आपकी आत्मा तृप्त हो जाए तो हमारे जितने भी ग्रुप वाले हैं सबको ढेर सारा आशीर्वाद दे के जाए। श्री शिवाय नमस्तुभ्यम। તો મિત્રો, આપણે જે વાત કરી કે અહીં આ જે ભાઈ છે, અહીંયાના જે આયોજકો છે તે લોકોનું એવું કહેવાનું છે કે આ અમારી ઘરાકી છે ફ્રીમાં। આ પહેલી વાર એવું છે કે ફ્રીમાં જે આપે છે ને પાછા કહે છે કે આ અમારી ઘરાકી છે, અને બધાના ચહેરા પર હસતી 24 કલાક ચા આપીને અને બધાના મોઢા પર હાસ્ય, અને આટલું મોટું ગ્રુપ, અને 6 થી 7 ગ્રુપ આખા આયોજન કરીને, અને સારામાં સારું આયોજન કે જ્યાં બધા અહીંયાથી જે પણ કંઈ ચા પીને જાય છે તે બધા કહે છે કે આના જેવી ચા કશે કે નથી। તો મિત્રો, હું આવી જ અહીં બીજી પણ સ્ટોરી તમને બતાવીશ। હું અમિત પાટીલ, અભય ટાઈમ્સ, સુરત। में खुले रे दुकान